ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું નીકળી ગયો છું ઘરેથી અને અહીંયા રસ્તામાં બાઇક હોલ્ડ કર્યું છે અને આજુબાજુની જંગલ, પાણી અને ઝરણા એ બધું અહીંયા મોર્નિંગનું વાતાવરણ એકદમ શાંત અને થોડુંક ઠંડુ છે. અને તમે સામે જોઈ રહ્યા છો પાણીની અંદર વરાળ. તમે જોઈ રહ્યા છો કે પાણીની અંદર અત્યારે વરાળ બહાર આવે છે. અને આ જગ્યા પર હું અહીંયા ઊભો રહ્યો તો મને ઠંડી થોડીક ઓછી લાગે છે. એનું કારણ છે કે અહીંયા થોડુંક પાણીમાં ભેજવાળું વાતાવરણ હોય એટલે ઠંડીનું માહોલ થોડુંક ઓછું બતાવે. આગળ જઈએ ને તો વધારે ઠંડી આવે, બરાબર. ત્યારે ત્યાં આગળ વધારે ઠંડી લાગે ને મેં હાલમાં અત્યારે 2 સ્વેટર પહેરેલા છે. તે ઇલાકામાં પોસિબલ નથી ચાલવું, અને કારણ કે આજુબાજુમાં ખેતર અને જંગલ વિસ્તાર આવેલો એના હિસાબે વધારે ઠંડી લાગે, બરાબર. તો મેં હાલ કેપ અને મફલર ગરમ એ મેં બાંધેલું છે. અને ત્યારબાદ અહીંયાથી મારે નીકળવાનું હોય છે ડેલી. અને રાતનો સમય બહુ એટલે બહુ જ સુમસાન હોય છે. લોકોની અવર જવર પણ સાવ ઓછી હોય છે અને અહીંયાનું વાતાવરણ સાવ એટલે રાત્રે પણ શાંતિ હોય. અને સિંહો અને એવા ઘણા બધા એવા મોટા જંગલી જે કહેવાય કે લીલ, એ લીલ ને બધું અહીંયા હોય છે. અને રાત્રે અહીંયા ટ્રાવેલિંગ કરવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યારે અચાનક આવીને પડે એનું કાંઈ નક્કી હોતું નથી. તમે જોઈ લો, આ મોર્નિંગના અત્યારે 7 વાગી રહ્યા છે અને આ મોર્નિંગનું દ્રશ્ય છે, બરાબર. તો હવે હું ઘરેથી નીકળી ગયો છું અને નિરાતે આગળ વધીશ હોસ્પિટલ તરફ. અને અહીંયા બહુ મોટું જંગલ છે અને તમે એકદમ અહીંયા સાવ એટલે સાવ મોર્નિંગના 7 વાગી રહ્યા છે અને આ જંગલ બહુ મોટું. આ મોટર કેમ બંધ થઈ ગઈ હતી? મોટર કઈ રીતના બંધ થાય એ માટે જાણવા માટે તમારે સવારે મોર્નિંગમાં આવવું પડે. તો હું હોસ્પિટલે પહોંચી ગયો અને હાલમાં મોટર થોડીક બંધ હતી, તો પાણી વગર થોડાક હેરાન થઈ ગયા. તો સવારમાં તમે નાહ્યું નહોતું? નાહ્યું હતું ને, પણ નીચેથી પાણી ભરવા આવવું પડ્યું હતું. નીચેથી પાણી ભરવા આવવું પડ્યું? નીચેથી એક ડોલ ભરી ગયા. મોટર તો બરાબર હાલે છે ને? નથી હાલતી? કાલ સાંજે તો હાલતી હતી. કાલે સાંજે હાલતી હતી? કાલ સાંજે તો મને ખબર ન હોય ને. તો મોટર હવે તો ચાલુ થઈ ગઈ છે. હું હાલ હોસ્પિટલે પહોંચી ગયો હતો ક્યારનો, પણ મોટરમાં થોડુંક આપણે કામકાજ બધું ચાલુ હતું. તો પાણી વગર અમે બધા લોકો હેરાન થઈ ગયા હતા ને આ લોકો નાહ્યા વગર હેરાન થઈ ગયા હતા. તો નાહવાનું નાહી લીધું ને, ગરમ પાણી. તો હવે ફાઇનલી એ કામ પૂરું થઈ ગયું અને પાણી પણ ઉપર ટાંકામાં ઉપર જાય છે અને બરાબર કામ ચાલે. તો મોટરનું આગળ આપણે શું કામ કરવું પડશે હવે? મોટરનું શું કરવાનું? નવી નાખવી પડશે કે એની હાલ છે કે? તો કારીગરને ચેક કરાવવું પડે ને. સાહેબને ચેક કરવું પડે પહેલાં. હવે મોટર નવી નાખવાનો પ્લાન હાલે છે, પણ ડૉક્ટર નહીં નાખે. પણ કારણ કે ઓલ્ડ મોટર છે અહીંયા ટાંકામાં, એ ટાંકો હમણાં ખોલ્યો હતો અને એ મોટર જોઈ લીધી હતી. પાણી પણ હવે બરાબર ઉપર જાય છે. તો હવે મોટર નાખવી નહીં પડે કે શું કરવું પડશે? તો ચેક કરે પછી ખબર. જમવા બેસી ગયા છીએ અને આ લોકો મારી પહેલાં જમવા માટે આવી ગયા હતા. કારણ કે તને સાહેબ અને એક ઉપર દર્દી આવી ગયું હતું ઇમરજન્સી માટે, એટલે થોડુંક આજે જમવામાં પણ લેટ બની ગયો છું. અને આ લોકો બધા જમવાની તૈયારી થઈ ગઈ છે અને એ લોકો જમી પણ લીધું છે. તો હું હમણાં થોડીક વારમાં જમી અને મારે પછી આગળ વધવાનું રહેશે. પેશન્ટ આવે અને ડૉક્ટર પણ આવે છે અને ત્યારબાદ એ જોઈ લેશે. અને મારે એ લેટ એ માટે થયું કે ઉપર એક ઇમરજન્સી પેશન્ટ આવ્યું હતું. તો ચાલો હવે જમી લઈએ. થોડા મોટું તમે પણ જમી લો. અને આજનો દિવસની વાત કરું તો થોડુંક ડેન્જર ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. આવું તો નાના મોટું ચાલ્યા કરતું હોય. તો ચાલો. ડેન્જર કઈ રીતના? ડેન્જર થોડુંક એટલે સવારમાં આપણે મોટર ખરાબ થઈ ગઈ હતી પાણીની, તું ભૂલી ગયો? સાહેબની મોટર ને આ કઈ રીતે જમે છે? આનું કાંઈ ઠેકાણું છે નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો જમી લઈએ. હવે જમી લઈએ. હમણાં થોડીક વારમાં એ ડૉક્ટર આવશે અને પૂરું થઈ ગયું હોય પૂરું થઈ ગયું જમવાનું. પૂરું થઈ ગયું હોય. હવે બંધ કરી દે, કારણ કે કાંઈ વધવા નથી દીધું કોઈ.
બરાબર છે. તો દાળ ભાત પહેરવાની સ્ટાઇલ જોઈ નહીં. જમવાનું બધું પડી રહ્યું છે અને સાવ બખેડાઈ ગયું જમવાનું. જમવાનું ભાવ્યું નથી કારણ કે ટાઈમ વધારે થઈ ગયો છે અત્યારે. તો છાશ લઈ આવ્યો છું. તો છાશ પીને આખો દિવસ કાઢશું કારણ કે જમવાનું હવે ભાવે એવું છે નહીં કારણ કે ટાઈમ હવે ઓવર થઈ ગયો અને આ બધું એમનામ જ પડ્યું છે. અને ટિફિના ભાઈનું આ બધા લોકોએ જમી લીધું પણ છે. તો અત્યારે મારે આ બધું જમવાનું એ રીતે આ સેમ સેમ પડ્યું છે. તો હવે ટિફિન પેક કરી લો અને થોડીક છાશ પી લો, માથે પાણી પી લો અને હવે ડાયરેક્ટલી રાત્રે જ જમવાનું થશે. અથવા હોસ્પિટલથી નીકળવા ટાઈમ રસ્તામાં કોઈ સારી હોટલ મળે તો ત્યાં પણ જમી લઈશ અથવા નાસ્તો કરી લઈશ અથવા ઇવનિંગમાં આપણે બહાર જવાનું થશે મારે તો ત્યાં પણ નાસ્તો કરી લઈશ. પણ અત્યારે જમવાનું સાવ લેટ થઈ ગયું એટલે એના માટે સાવ ભૂખ હવે નથી. તો આ રીતનું અમારું ડેલીનું રૂટીન બધું હોય છે.